નમસ્કાર. શ્રી ભગવતી વિદ્યાલય, ધોરણ 5, વિષય ગુજરાતી, ચેપ્ટર નંબર 11, હિંડોળા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયામાં હિંડોળો એ એક લોકગીત છે. એક ગીત છે તે ગીત છે એના વિશેની સમજૂતી આપણે મેળવી લીધેલી છે અને એક ગીત પણ આપણે સાંભળેલું. તો હવે અહીં શબ્દ સમજૂતી. તો શબ્દ વિશેની માહિતી મેળવીએ. એ આપણે જોઈ પણ લીધેલું છે કે હિંડોળો એટલે હિંચકો, ઝૂલો. રૂપું એટલે ચાંદી. કડલું છે એ પગનું એક ઘરેણું અને કડલા એટલે કે હિંચકાના કડા. તો આપણે આ લોકગીતમાં કડલા વિશેનું આવેલું છે, તો કે હિંચકાના કડા. અને કડલું એટલે પગનું એક ઘરેણું. કલ્લું બાજુબંધ એટલે બાવડા પર પહેરવાનું એક ઘરેણું. બાએ એવો આવેલો છે એક શબ્દ, આપણે બાએ એટલે કે બાવડે. બેરખો એટલે રુદ્રાક્ષના મોટા મણકાની માળા. એ પહોંચીએ પહેરવાની એટલે હાથનો પોંચો હોય ત્યાં પહેરવાની એક રુદ્રાક્ષની માળા. કિનખાબી એટલે જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ. સુરવાલ એટલે પાયજામો, ચોરણો. પિત્તળ નામની ધાતુમાંથી બનેલું એટલે કે પિત્તળનું બનેલું. પલાણ ઘોડાની પીઠ પર નાખવાનું આસન, ઘોડાની પીઠ ઉપર મૂકવાની બેઠક. રાઠોડી એટલે રાજપૂતોની એક જાતિને લગતું. રાઠોડી મોજડી એ ભેગું જોઈએ તો રાજપૂતની એક જાતિ પહેરે છે એવી નાજુક કે કસબી પગરખું. ચટકતી તો કે રૂઆબદાર, ભપકાદાર. મેવાડનું. મોડિયું કસબી ફેટો. વેઢ એટલે 2 થી વધારે આટાવાળી વીંટી અને સોનાના વાળાની વીંટી. એમ વાળાથી 2 થી વધારે આટાવાળી વીંટી. હવે ભાષા સજ્જતા. તો ભાષા સજ્જતામાં હિંડોળો એ એક લોકગીત છે. અને લોકગીત એ સાહિત્યનો એક પ્રકાર છે જે લોકોમાં પરંપરાગત ગવાતું આવે છે. એના ભાષા, લય, ઢાળ વિશિષ્ટ હોય છે. તો આ કાવ્યમાં નીચેના જેવા વિશેષણવાળા શબ્દોનો પણ પ્રયોગ થયેલો છે. આપણે જોઈએ તો સોનાની સાંકળ, રૂપાના કડલા, કિનખાબી સુરવાલ, પિત્તળિયા પલાણ, રાઠોડી મોજડી, ચટકનતી ચાલ. તો આવા શબ્દો છે, વિશેષણવાળા શબ્દો એ આ લોકગીતમાં આવેલા છે. હવે બીજા
બીજા આવા અન્ય શબ્દો છે એ નીચેના બોક્સમાં આપણે લખવાના છે. તો આ લોકગીતમાં વિશેષણવાળા શબ્દો જોયા. એવા બીજા શબ્દ આપણે વિશેષણવાળા જ લખવાના છે, પણ ગમે તે. તો અહીંયા તમે પેલું લખી શકો કે સારી ચોપડી, અને એના પછી પાતળો પ્રવાહ આપણે આગળ આવી ગયેલું છે. નાના છોકરા, 500 રૂપિયા, ઊંચો કૂદકો, મક્કમ નિર્ણય. તો તમારે આ શબ્દ છે એ આ બોક્સની અંદર લખવાના છે. બીજી વાર હું બોલું છું, ફરીથી તમે યાદ રાખીને લખજો. પેલું છે સારી ચોપડી, બીજું પાતળો પ્રવાહ, ત્રીજું નાના છોકરા, ચોથું 500 રૂપિયા, છઠ્ઠું મક્કમ નિર્ણય અને ઊંચો કૂદકો. કુલ 6 છે. પેલું સારી ચોપડી, બીજું પાતળો પ્રવાહ, ત્રીજું નાના છોકરા, ચોથું 500 રૂપિયા, પાંચમું મક્કમ નિર્ણય, છઠ્ઠું ઊંચો કૂદકો. હવે નીચેની સંજ્ઞાઓ વાંચો. તો નીચેની સંજ્ઞાઓ છે આપણે કે વાંચો. વિદ્યાર્થી, પંખો, બાળક, ગધેડું, પુસ્તકો, ઘોડો, લખોટીઓ, કીડીઓ અને હાથી એ સંજ્ઞાઓ આપેલી છે. તો સંજ્ઞા દ્વારા દર્શાવાતી વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીએ એક છે કે વધુ છે એનો ભેદ વચન વડે દર્શાવાય છે. તો કે આ સંજ્ઞા આપેલી છે એના દ્વારા દર્શાવાતી વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી એ એક છે કે વધુ એનો આપણે ભેદ વચન વડે દર્શાવાય છે. જેમ કે કોઈ શબ્દ બોલવાથી તે એક જ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી છે એમ સમજાય ત્યારે તે શબ્દ એકવચન કહેવાય છે. ઉદાહરણ આપણને આપેલું છે વૃક્ષ. તો વૃક્ષનો ક્યાંય ઉલ્લેખ કરેલો હોય તો આપણને ખબર જ પડી જાય કે વૃક્ષ એ એક વૃક્ષની વાત કરેલી છે, તો કે એ એકવચન છે. બાળક પણ એક બાળકની વાત કરેલી હોય તો એકવચન. પાટલી, તો તે પણ એક પાટલીની જ વાત કરેલી છે. તો આ બધા છે એ એકવચન છે. જ્યારે કોઈ શબ્દ બોલવાથી તે એક કરતાં વધારે વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી છે એમ સમજાય ત્યારે તે બહુવચન કહેવાય. ઉદાહરણ તરીકે આપણને પેલું એક વૃક્ષની વાત કરેલી, તો એક વચન. બહુવચન તો કે વૃક્ષો, એકથી વધારે વૃક્ષની વાત કરવામાં આવેલી છે. બાળક તો એક વચન, બાળકો તો બહુવચન, તો એકથી વધારે બાળકોની વાત કરેલી છે તો એ બહુવચન છે. પાટલી એ એકવચન છે, પાટલીઓ એકથી વધારે પાટલીઓ તે બહુવચન છે. તો અહીં આપણને ઉપર જે સંજ્ઞા આપેલી છે વિદ્યાર્થી, તો એક વિદ્યાર્થીની વાત કરેલી છે, એકવચન. બહુવચન તો વિદ્યાર્થીઓ. પંખો તો એકવચન છે, પંખાઓ તો બહુવચન છે. બાળકનું આવી ગયું. ગધેડું એ એક ગધેડાની વાત કરેલી છે, એકવચન છે. ગધેડાઓ તો એ એકથી વધારે ગધેડાની વાત કરેલી છે તો એ બહુવચન છે. પુસ્તકો, તો પુસ્તકો એ બહુવચન છે, કેમ કે પુસ્તકો એક કરતાં વધારે. અહીંયા પુસ્તક, ખાલી પુસ્તક આપેલું હોય તો એક પુસ્તકની વાત કરેલી છે, પણ પુસ્તકો તો એ બહુવચન છે. ઘોડો એકવચન છે, ઘોડાઓ એ બહુવચન. લખોટીઓ એ બહુવચન છે, લખોટી તો એકવચન. કીડીઓ બહુવચન છે, કીડી એકવચન થાય.
હાથી એકવચન છે, હાથીઓ તો બહુવચન થાય. અહીં આપણને હવે કે નીચે આપેલા શબ્દોમાંથી એકવચન અને બહુવચનવાળા શબ્દો છે જુદા પાડો. તો આપણને અહીંયા શબ્દ આપેલા છે અને એકવચન બહુવચનના 2 ખાના આપેલા છે. તો તમારે અહીં લખવાનું છે. એકવચનમાં પેલું આપેલું છે કડલું. તો શું થશે એ? તો કડલું એકવચન થશે. તો તમારે આપેલું કડલું છે એ અહીંયા આ ખાનામાં લખવાનું છે. કોડલું. અને હંસલો, તો હંસલો પણ એકવચન થશે. તે પણ તમારે અહીં લખવાનો છે. હંસલો. પછી ત્રીજું આવે છે ઘોડા. ઘોડા તો એ બહુવચન છે. તો તમારે એ અહીં લખવાના છે. ઘોડા. પછી આવે છે બેરખા. બેરખા તે પણ બહુવચન છે. તો તમારે અહીંયા લખવાનું છે બેરખા. હવે બારણા. બારણા પણ બહુવચન છે. તો તે તમારે અહીં લખવાનું છે બારણા. અને પછી આવે છે સાકળ. સાકળ તો એ તમારે એકવચનમાં, બહુવચન તો સાકળો થાય ને એકવચન સાકળ. તે તમારે અહીં લખવાનું છે. હિંચકો. હિંચકો પણ એકવચન છે. તે તમારે અહીં લખવાનું છે. આંબો. આંબો પણ એકવચન છે. તે પણ અહીં લખવાનું છે. વડલો. વડલો પણ એકવચન છે. તે તમારે અહીં લખવાનું છે. માથા. માથા એ બહુવચન થશે. એ તમારે અહીં લખવાનું છે. માથા. પછી છે મોળિયો. મોળિયો છે. તો એ છે એકવચન. તો તમારે તે આ મોળિયો છે એ એકવચનમાં અહીં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એકવચન અને બહુવચન વિશેની માહિતી તમને મળી ગઈ. હવે આપણને ગમે ત્યારે ગમે તે શબ્દ આપે તો આપણને ખબર પડવી જ જોઈએ કે આ એકવચન છે અને આ બહુવચન છે. ગામ. તો શું થશે? ગામ એ એકવચન છે અને એક જ ગામની વાત કરેલી છે. ગામ એટલે ખાલી, પછી ગામડાઓ એમાં આવે તો બહુવચન થાય. પંખી તો એકવચન છે. પંખીઓ તે બહુવચન છે. સુરત તો એકવચન છે. સુરતીઓ એ બહુવચન છે. મીરા તો મીરા એકવચન છે. મીરાઓ તો એ બહુવચન થાય. સોનું. સોનું એકવચન છે પણ સોનાઓ તો બહુવચન થાય. એવી રીતથી તમને ગમે તે શબ્દ આપે તો આપણને ખબર પડી જવી જોઈએ કે એકવચન છે કે બહુવચન છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં અટકશું અને આગળનું છે તે આગળના વિડીયામાં જોશું.